તંત્રમાંથી સરસ અને સારો સહકાર મળ્યો છે, કારણ કે કાલે મારી છોકરીને ન્યાય મળશે. સૌથી મોટો સવાલ એ છે કે આ 67,694 મામલાઓમાંથી ન્યાય કેટલાને મળ્યો. અદાલતોમાં આ મામલાઓની પેન્ડન્સી રેટ એટલે કે કેટલા મામલા હજુ લટકી રહ્યા છે. આવું સુરતમાં પહેલીવાર નથી થયું, કારણ કે અલથાણ કોઈ પહેલી ઘટના નથી. પહેલો મામલો જુલાઈ 2024માં સુરત ડિંડોલી વિસ્તારમાં થયો. અલથાણમાં આગળ શું થશે? મામલો નોંધાઈ ગયો છે, આરોપી કસ્ટડીમાં છે, સીસીટીવી એવિડન્સ છે, સાક્ષીઓ મજબૂત છે અને કેસ પણ ઘણો મજબૂત છે, પરંતુ 90% પેન્ડન્સીનો આંકડો યાદ છે. સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે એ સિસ્ટમ બદલવાની માંગ કરીશું આ ગુસ્સાની સાથે સાથે, કે પછી આગળની ઘટનાની આપણે રાહ જોઈશું? નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ક્રાઇમ ફાઇલમાં. મિત્રો, 24 એપ્રિલ રાત્રે 9 વાગ્યા અને સુરતનો સૌથી પોશ વિસ્તાર, એક દીકરી, બે ગલી અને એક હરકત. અને એ રાત્રે એ દીકરીએ અવાજ ઉઠાવ્યો અને આખું શહેર રસ્તા પર ઉતરી આવ્યું. પણ સવાલ એ નથી મિત્રો કે શું થયું. જે થયું એ આખા ગુજરાતે જોયું, આખા સુરતે જોયું. પણ સવાલ એ છે કે આગળ શું થશે, અને આવું સુરતમાં કેટલી વાર થયું, અને શું ખરેખર આ કાયદો એટલો કડક છે કે તેને સજા આપશે? 24 એપ્રિલ 2026 સુરત, ગુજરાતનું સૌથી અમીર શહેર, હીરાનું શહેર, દેશના ટોપ 5 સૌથી ઝડપથી વધતા શહેરોમાંનું એક, અને એ શહેરના સૌથી પોશ વિસ્તાર અલથાણમાં રાત્રે 9 વાગે એક 16 વર્ષની દીકરી કોચિંગથી ઘર પાછી ફરી રહી છે. ફક્ત 2 ગલી દૂર હતું એનું ઘર. અને મિત્રો, રાત્રે એ ગલીમાં એવી ઘટના બની કે જેને આખા સુરત શહેરને હચમચાવી દીધું, સાથે આખા ગુજરાતને હચમચાવી દીધું. મિત્રો, મોહમ્મદ ઇમ્તિયાઝ સૈફ નામના વ્યક્તિએ એ ઘૃણાસ્પદ હરકત કરી એ બાળકી સાથે. આરોપી એ જ રાત્રે પકડાઈ ગયો, રિપોર્ટ નોંધાયો, પોલીસે કાર્યવાહી કરી અને મિત્રો મીડિયાએ સમાચાર ચલાવ્યા. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું, લોકોનો ગુસ્સો વધ્યો અને અહીં જ સાચી વાર્તા શરૂ થાય છે મિત્રો. કારણ કે આ વિડીયો એ આરોપી વિશે નથી, આ વિડીયો એ સિસ્ટમ વિશે છે અને એ ગુસ્સા વિશે પણ છે. અને આ વિડીયો એ સિસ્ટમ વિશે છે જે દર વખતે એ જ કહે છે કે કાર્યવાહી થઈ રહી છે, અને દર વખતે એ જ થાય છે કે જે પહેલાં થયું. પહેલાં એ રાત્રિને સમજીએ મિત્રો કે અલથાણ સુરતનો વિસ્તાર જ્યાં લોકો ઘર એટલા માટે લે છે કારણ કે સેફ ગણાય છે. પહોળા રસ્તા છે, મોટા એપાર્ટમેન્ટ છે, સારી સ્કૂલ છે, સીસીટીવી કેમેરા છે અને પોલીસ પેટ્રોલિંગ સમયસર થઈ રહ્યું છે. એ બધું જે સુરક્ષિત વિસ્તારમાં હોવું જોઈએ બધું જ છે. તેમ છતાં એટલાન્ટા મોલની બરાબર બાજુમાં ભીડ ભાડવાળા રસ્તા પર રાત્રે 9 વાગે એક 16 વર્ષની દીકરી સુરક્ષિત નથી. મિત્રો, બાળકીએ હિંમત દેખાડી, અવાજ ઉઠાવ્યો, અને આ એક અવાજે આખા મોહલ્લાને જગાડી દીધો, આખા સુરતને જગાડી દીધો. કોચિંગ સ્કૂલના શિક્ષક દોડ્યા, આસપાસના લોકો દોડ્યા. આરોપીને ઘટના સ્થળ પર જ પકડી લેવામાં આવ્યો. પોલીસની ગાડી આવી, પરંતુ ગુસ્સામાં ભરેલા લોકોએ ગાડીમાં જ આરોપીઓનો સબક શીખ્યો અને પોલીસ મુશ્કેલીથી આરોપીને ત્યાંથી બહાર કાઢી શકી. મિત્રો, રાત સુધીમાં તો અલથાણ થાનાની બહાર સેંકડો લોકો ભેગા થઈ ગયા. આરોપીઓને કડક સજા આપવાના નારા ગુંજ્યા. અને મિત્રો, આજુબાજુના 4 પોલીસ સ્ટેશનની પોલીસ પણ બોલાવવામાં આવી. સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ આવી અને ભારે ભીડને કાબૂ કરવામાં પોલીસને ખૂબ જ મહેનત કરવી પડી. બીજા દિવસે જ્યારે પોલીસ આરોપીને ઘટના સ્થળ પર લઈ આવી રિકન્સ્ટ્રક્શન માટે, ત્યારે ભારે ગુસ્સાઈ ભીડે આરોપી પર ચપ્પલ ફેંક્યા. મહિલાઓ રસ્તા પર ઉતરી. પોલીસે ભારે જહેમત પછી આરોપીને સુરક્ષિત બહાર કાઢવો પડ્યો. અંતે મિત્રો, સુરત ડીસીપી નિધિ ઠાકુરે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે રિપોર્ટ નોંધાઈ ગયો છે, સીસીટીવી જોવામાં આવી રહ્યા છે અને કાનૂની પ્રક્રિયા ચાલુ છે. અને અહીં જ હું અટકવા માંગુ છું મિત્રો, કાનૂની પ્રક્રિયા ચાલુ છે. આ વાક્ય તમે પહેલા કેટલી વાર સાંભળ્યું હશે. દરેક કેસ પછી આ વાક્ય તમને સાંભળવા મળતું હશે. ભારતમાં મિત્રો, દીકરીઓની સુરક્ષા માટે એક કડક કાયદો છે જે 2012માં બન્યો, અને આ કાયદામાં સ્પષ્ટ લખ્યું છે કે આવા મામલાઓમાં 1 વર્ષની અંદર ચુકાદો આપવો જોઈએ. હવે મિત્રો, જમીની હકીકત જુઓ. સપ્ટેમ્બર 2025માં ભારત સરકારે NCRBની ક્રાઇમ ઇન્ડિયાની 2023 રિપોર્ટ જાહેર કરી, અને અત્યાર સુધી સૌથી તાજો સરકારી ડાટા છે. એ રિપોર્ટ મુજબ મિત્રો 2023માં બાળકો સામે આ કાયદા હેઠળ 67,694 મામલા નોંધાયા. 67,694 એટલે કે દરરોજ સરેરાશ 192 બાળકો, અને દર 7.5 મિનિટે એક. અને એ જ રિપોર્ટમાં એક બીજો આંકડો હતો જે તમને અટકી જવા મજબૂર કરી દેશે. આ મામલામાં મિત્રો 98% વધારે દીકરીઓ હતી, અને 96.6 મામલામાં તો મિત્રો આરોપી એ દીકરીનો ઓળખીતો, પડોશી, મિત્ર કાં તો જાણીતો ચહેરો હતો. એટલે કે મિત્રો, ખતરો અજાણ્યાથી ઓછો અને પોતાનાઓથી વધારે છે.
ખેર આ કેસમાં અજાણ્યો ઇસમ હતો, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ 67,694 મામલાઓમાંથી ન્યાય કેટલાને મળ્યો? મિત્રો, અદાલતોમાં આ મામલાઓની પેન્ડન્સી રેટ એટલે કે કેટલા મામલા હજુ લટકી રહ્યા છે 90%ની આસપાસ કે એનીથી ઉપર. અને 1 વર્ષમાં ચુકાદાનો કાયદો છે મિત્રો. આ 1 વર્ષની અંદર આનો ચુકાદો થવો જોઈએ એવું કાયદામાં લખ્યું છે. પરંતુ મિત્રો, એક્સપર્ટ કહે છે કે જો નવા મામલા આવવાના બંધ થઈ જાય તો એ પેન્ડિંગ મામલા પૂરા કરવામાં 30 વર્ષથી વધારે સમય લાગે. વિચાર કરો મિત્રો, એટલે કે જે બાળકી આજે 16 વર્ષની છે તે 46 વર્ષની થઈ જશે. આ બધા જ મામલા પૂરા થવાની વાત કરું છું મેં, અને તેના મામલાનો કદાચ ત્યારે પણ ઇંતજાર હશે. અને મિત્રો, અહીંયા અટકીએ. સુરતના જ 2 વધારે મામલા જોઈએ. આવું સુરતમાં પહેલી વાર નથી થયું, કારણ કે અલથાણ કોઈ પહેલી ઘટના નથી. પહેલો મામલો જુલાઈ 2024માં સુરત ડિંડોલી વિસ્તારમાં થયો હતો. ટ્યુશનથી પાછી ફરી રહેલી 10 વર્ષની દીકરી સાથે તેના 34 વર્ષના પડોશી જગદીશ પાતુરકરે ગેરવર્તન કર્યું. દીકરી ડરી ગઈ, પરંતુ તેને પોતાની માને સાચી વાત કહી અને રિપોર્ટ નોંધાઈ. આરોપીની ધરપકડ થઈ અને પછી શરૂ થયો એ ઇંતજાર. સુનાવણી પછી સુનાવણી, તારીખ પછી તારીખ, અને માર્ચ 2026માં એટલે કે ઘટનાના લગભગ 2 વર્ષ પછી કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો અને 5 વર્ષની કડક સજા ફટકારી. ન્યાય મળ્યો, પરંતુ 2 વર્ષ પછી. અને એ બાળકીને 2 વર્ષ સુધી એ આરોપીનો ચહેરો યાદ રહ્યો, યા તો યાદ રાખવો પડ્યો. 2 વર્ષ સુધી અદાલતના ચક્કર કાપવા પડ્યા અને 2 વર્ષ સુધી એ બાળકીને ઇંતજાર કરવો પડ્યો. શું આ જ ન્યાયની ઝડપ હોવી જોઈએ? વિચાર કરો, એક કુમળું બાળક, એ બાળક જે હજુ તો ગ્રો કરી રહ્યું છે, એને એ અદાલતના ચક્કર 2 વર્ષ સુધી કાપવા પડે. બીજો મામલો જુલાઈ 2025, સુરતનો મહુવા તાલુકો, કારચલિયા ગામ, અને 12 વર્ષની એક દીકરી સ્કૂલ માટે પેન્સિલ ખરીદવા માટે રાજ નોવેલ્ટી નામની દુકાને જાય છે. દુકાનદાર કિશન મારવાડીએ તેની સાથે ખોટી હરકત કરી. બાળકી રડતી રડતી અંતે સ્કૂલ જાય છે અને ટીચરે પૂછ્યું કે બેટા કેમ રડે છે? ત્યારે બાળકીએ ટીચરને બધી જ હકીકત જણાવી. ગામ લોકો ઉઠ્યા, દુકાનમાં તોડફોડ થઈ અને પોલીસ પર પથ્થરમારો થયો. એક પોલીસ કર્મચારીના માથે ઈજા થઈ અને ભારે પોલીસ બળ તૈનાત કરવું પડ્યું. આરોપી ભાગી ગયો, પરંતુ એ જ રાત્રે વલસાડ પાસેથી આરોપી પકડાયો. અહીં પણ એ જ સાયકલ છે, એ જ ગુસ્સો અને એ જ ધરપકડ અને કાનૂની પ્રક્રિયા ચાલુ છે, એ જ વાક્ય. મિત્રો, 3 મામલા, 3 અલગ અલગ વિસ્તારો અને 1 શહેર, અને એક જ પેટર્ન. ઘટના થાય છે, લોકો ઉઠે છે, આરોપી પકડાય છે, રિપોર્ટ થાય છે, મીડિયા દેખાડે છે, અને પછી આગળની ખબર આવે અને મામલો ધીરે ધીરે પાનાની નીચે દબાઈ જાય છે. આ સાયકલનું નામ છે મિત્રો આઉટરેજ ફેટિંગ. આપણે ગુસ્સે થઈએ, આપણે ભૂલી જઈએ અને સિસ્ટમ એ જ રીતે ચાલ્યા કરે. પરંતુ મિત્રો, એક વાત જોવા જેવી છે. ડિંડોલીમાં ન્યાય મળ્યો 2 વર્ષ પછી, ભલે, પણ ન્યાય મળ્યો. કારણ કે એ દીકરીએ અવાજ ઉઠાવ્યો, પરિવાર ડટ્યો રહ્યો અને અદાલત છોડી ઝઝૂમતો રહ્યો, લડતો રહ્યો. અને અલથાણની એ 16 વર્ષની દીકરીએ પણ એ જ કર્યું. ઘટના સ્થળ પર એ ચૂપ ના રહી અને એને અવાજ ઉઠાવ્યો અને અંતે લોકો ભેગા થઈ ગયા. NCRB 2023 કહે છે કે બાળકો સામેના મામલામાં 9.2% વધારો થયો છે. પરંતુ એક્સપર્ટ કહે છે કે આ વધારો ફક્ત ગુનો વધવાને કારણે નથી થયો, પણ એટલા માટે થયો કારણ કે હવે વધારે દીકરીઓ અવાજ ઉઠાવી રહી છે. અને આ જ સાચો બદલાવ છે જે હોવો પણ જોઈએ. અને મિત્રો, હવે સૌથી જરૂરી સવાલ, અલથાણમાં આગળ શું થશે? મામલો નોંધાઈ ગયો છે, આરોપી કસ્ટડીમાં છે, CCTV એવિડન્સ છે, સાક્ષીઓ મજબૂત છે અને કેસ પણ ઘણો મજબૂત છે. પરંતુ 90% પેન્ડન્સીનો આંકડો યાદ છે. ડિંડોલીમાં 2 વર્ષ લાગ્યા અને એક સારું રિઝલ્ટ હતું. આ મામલામાં મીડિયાની નજર છે, સોશિયલ મીડિયા પર ગુસ્સો છે, સોશિયલ મીડિયાનું પ્રેશર છે, લોકો જાગૃત છે, પરંતુ મીડિયાનું ધ્યાન ક્યાં સુધી રહેશે? અને જ્યારે એ ધ્યાન હટશે ત્યારે આ 16 વર્ષની દીકરીનો મામલો ક્યાં હશે? ત્રણેય મામલાઓ પરથી એક વાત સ્પષ્ટ થાય છે મિત્રો, જ્યારે સમાજ જાગે છે, આરોપી પકડાય, જ્યારે પરિવાર ડટ્યો રહે, ઝઝૂમતો રહે, તો ન્યાય મળે છે. પરંતુ મિત્રો, સવાલ એ છે કે શું દરેક બાળકીની પાછળ આટલો મોટો સમાજ હોય છે? 67,694 મામલા, દર 7.5 મિનિટે એક, અને 90% પેન્ડિંગ. અને આપણે દર વખતે ગુસ્સો કરીએ છીએ, ટ્રેન્ડ કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ. તો સૌથી મોટો સવાલ એ નથી કે આરોપીને સજા મળશે કે નહીં, પણ સૌથી મોટો સવાલ એ છે કે શું આપણે એ સિસ્ટમ બદલવાની માંગ કરીશું આ ગુસ્સાની સાથે સાથે? જે મિત્રો 67,000 મામલામાંથી 90%ને વર્ષો સુધી લટકાવી રાખે છે, કે પછી આગળની ઘટનાની આપણે રાહ જોઈશું? જો આ વાત મિત્રો તમારા દિલ સુધી પહોંચી હોય, તમારા દિલમાં વિચાર કરવા મજબૂર કરતી હોય, તો આ વિડીયો શેર કરો એ મા બાપ સુધી જે પોતાની દીકરીઓને રોજ બહાર મોકલે છે અને સાંજે કાગ વેળે પોતાની દીકરીની રાહ જોવે છે કે મારી દીકરી સમયસર પાછળ આવશે કે નહીં.
શું આપણી આ સિસ્ટમ સાચે જ દીકરીઓને ઇન્સાફ આપી શકે છે? મિત્રો, આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો અને ધ ટ્રેન્ડિંગ ટોક આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન દબાવો. મળીએ મિત્રો નવા વિડીયોમાં નવી વાતો સાથે. ત્યાં સુધી તમે તમારા પરિવારનું ખ્યાલ રાખો, સુરક્ષિત રહો, સેફ રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.